દિવસે કોઈ પક્ષ નહીં, આજના દિવસે કોઈ ધર્મ નહીં, આજના દિવસે કોઈ જાતિ નહીં, પણ હું એવું કહું છું કે દરરોજ માટે બધું કરી નાખીએ। વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપસ્થિત છે, અમને સ્પષ્ટ બે સંદેશ આપીશ કે જિંદગીમાં અગર તમારે કશું બનાવવું હોય તો લાયકાત બનાવજો। રાડો પહેર્યો હોય કે પછી મોંઘી ગાડી હોય કે સોનાની ચેન હોય, કોઈ તમને જ્યારે એવું ના પૂછે કે આ ઓરિજિનલ છે, ત્યારે તમે સમજવાનું કે તમે સક્સેસ છો। અને સક્સેસ માટે હું હંમેશા તમને બધાને કહું છું, અને વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, લવ ઇઝ નોટ લાઈફ, લવ ઇઝ નોટ ડેથ, લવ ઇઝ ઓનલી લવ। અને પ્યાર વાંચવો હોય તો કૃષ્ણનો વાંચવાનો, મીરાનો વાંચવાનો અને સબરીનો વાંચવાનો, તો તમને પરિવારની ખબર પડી જશે। અને પરિવાર એટલે પાલનહાર, મિત્ર એટલે મદદગાર, दोस्त समझदार नहीं सरफिरे होने चाहिए। પણ હું એવું કહું છું કે દોસ્ત હંમેશા સમજદાર હોવો જોઈએ, નીડર હોવો જોઈએ, લીડર હોવો જોઈએ, નિષ્પક્ષ હોવો જોઈએ અને કડવા સાથે સાચું કહી શકે એવો મિત્ર હોવો જોઈએ। બધે સરફિરા રહેશો ને તો સર નહીં। ભારતનું ગમે ત્યાં આપણે સંવિધાનિક નિયમોનું પાલન નહીં કરવાનું, દેશમાં અરગ જતા નફરત ફેલાવવાની, અને વાત આપણે ભારતની એ ક્યારે પણ ના થઈ શકે। સાથે રહેવું એ પાલનહારની જવાબદારી કુદરતે આપી છે। અને હું હંમેશા કહું છું, સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કોણ ખબર? વિદ્યાર્થીઓ ખાસ સાંભળજો, સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ જેને ખબર હોય કે એના પેટમાં કેટલી જમવાની જગ્યા છે, જે વ્યક્તિ પેટના ખાડા પ્રમાણે થાળીમાં અન્ન લે અને જે અન્ન ના બગાડે, એ જ સાચો બુદ્ધિશાળી। જે થાળીમાં બગાડે ને ત્યાં તમે લખી લીધો કે રોંગ નંબર, બરાબર? મને સાંભળ્યો, મારી વાતથી ક્યાં મન દુઃખ થયું હોય તો ક્ષમા ચાહું છું, પણ હું આજે પણ કહીશ, સરફરોશી की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में। बड़ा बड़ा इंकलाब।